લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી વધુ એક શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરી સુરત ગ્રામ્યમાંથી ઝડપાઈ છે। સુરત જિલ્લાની કામરેજ પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને આ આખી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। કામરેજના નવા ગામ વિસ્તારમાં આવેલી શ્રીજી ઇન્ડસ્ટ્રીયલના પ્લોટ નંબર 7માં આ કાળો કારોબાર ચાલી રહ્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરી છેલ્લા 15 દિવસથી ધમધમી રહી હતી અને અહીં મોટા પાયે નકલી ઘી તૈયાર કરવામાં આવી રહ્યું હતું। પોલીસની રેડ દરમિયાન ઘટના સ્થળેથી ભારે માત્રામાં શંકાસ્પદ સામગ્રી મળી આવી છે, જેમાં 15 ડબ્બા રિફાઇન્ડ ઓઇલ અને 140 કિલો જેટલું ક્રીમ સીલ કરવામાં આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પણ તાત્કાલિક દોડી આવી હતી। અધિકારીઓએ શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ લઈને તેને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। લેબના રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ આ દરોડાથી નકલી ખાદ્ય પદાર્થો બનાવતા માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।